એ પ્રધાનમંડળમાં આપણી દેશી ભાષામાં કહો તો કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી. તો આંગળી ઊંચી કરે એવા છે. નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, હાલ ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે. જ્યારે આ મંત્રીમંડળ ચેન્જ કરવામાં આવ્યું છે, ત્યારે આ મંત્રીઓને લઈને હાલ કેટલાક નિવેદનો સામે આવ્યા છે. તો એ નિવેદનો આપણે સાંભળવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ તો જગદીશ મહેતાનું પણ નિવેદન આવ્યું છે કે આ મંત્રીમંડળમાં કાંઈ લેવાનું નથી. એની સાથે વાત કરીએ તો જે ચૈતર વસાવા છે એને પણ કીધું છે કે જે નવો મંત્રીમંડળ જે મુકાણું છે એમાં પણ કશું કાંઈ કાઢી લેવાનું નથી, બધા આંગળી કરે અને ચાલે એવા છે બધા. તો હાલ ચૈત્ર વસાવાનું પણ નિવેદન આવ્યું છે, એ પણ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. તો આ બંનેના નિવેદનો સાંભળો અને હવે આ જે નવું મંત્રીમંડળ આવ્યું છે એનો સ્ક્રીનશોટ તમને મૂકી દઉં છું. અને એ મંત્રીમંડળ વિશે પણ તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો. કારણ કે નવું મંત્રીમંડળ આવ્યું છે તો કેવા કામકાજ રહેવાના છે એ પણ ચર્ચા થવાની છે અને થોડાક દિવસે ચાલવાનું છે. તો મિત્રો, આ બંનેની જે નિવેદનો આવ્યા છે એ આપણે સાંભળીએ અને કમેન્ટમાં લખી દેજો કે હવે આ નવા મંત્રીમંડળ વિશે તમારું શું કેવું છે. તો જો હવે વિડીયો વેના ભાઈ ભૂપેન્દ્રભાઈ યથાવત રહ્યા, એનું આ મોટું પ્રધાનમંડળ બન્યું. એ પ્રધાનમંડળમાં આપણી દેશી ભાષામાં કહો તો કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી. વિસ્તરણ થયું છે, એમને સૌને હું અભિનંદન આપું છું. જે પણ લોકોને નવા લીધા છે, બસ એ લોકોના નામો તમે જોયા હશે. બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા